આ બિચારા વારે ઘડીએ પાકિસ્તાન કીધા કરે છે અમારે કાશ્મીર જોઈ છે. એને ખબર નથી એની સેના જેટલી છે ને એટલા તો અહીંયા તલાટીના ફોર્મ ભરાણા છે. એનું ટોટલ પોપ્યુલેશન છે એટલાથી વધારે આપણે અહીંયા નાઈ લીધું કુંભમાં. સાહેબ તમે જોવો તો ખરા. હા, અને એને ખબર જ નથી. હા, એના જેટલા બિલ્ડિંગ છે એથી વધારે તો સુલભ શૌચાલય છે. અને પાકિસ્તાનમાં આખા વર્ષમાં જેટલું તેલ ખાવામાં વપરાય છે એથી વધારે તેલ તો દર શનિવારે હનુમાનજી ઉપર હિન્દુસ્તાનમાં ચડાવવામાં આવે છે. આ ગૌરવ છે આપણી. અને આ કઈ મારું લખેલું નથી દોસ્તો. અને એને ખબર એનો 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 પનારો ગુજરાતી યારે પડ્યો છે. એને એ ખબર પાકિસ્તાનમાં ટોટલ ખબર નથી. આ ગુજરાતી આપણે કેટલા વર્ષોથી પટેલ સાહેબ તમે પણ એક ગરબો સાંભળ્યો હશે આ વિસ્તારમાં. ગવાતો હોય ખબર નથી. ગવાતો હોય પાવલી લઈને હું તો પાવાગઢ વાળી મને દર્શન દે નહીં તો મારી પાવલી. હા, નહીં તો મારી પાવલી. આ ગરબો વિમલ મહેતા તમે લખેલો છે? નહીં. સાંઈરામ દવે મેં લખેલો છે? નહીં. અમે તો કોઈ આ વર્ષોથી ગવાય છે. ગુજરાતી પ્રજાની લાક્ષણિકતા છે માતાજી જો તમે દર્શન દેવાના હોય તો પાવલી તમારી, પણ જો તમે દર્શન ન દેવાના હોય તો નો દર્શન નો ખર્ચા. ગુજરાતીને પાવલીનો ખર્ચો પોહાય નહીં ખોટો પેલા. એટલે નો, ઇફ યુ આર નોટ ગિવિંગ દર્શન દેન યુ હેવ ટુ બેક મી ધ પાવલી. પાવલી આ ગુજરાતી પ્રજાની લાક્ષણિકતા છે કે માતાજી પાસેથી એ વાલથી પાવલી પાછી માગી લઈએ. એ ગુજરાતી પ્રજાના મૂળ અને કુળના વડાપ્રધાન અને ગૃહમંત્રી પાસેથી પાકિસ્તાન ને કાશ્મીર જોઈ છે. એને ખબર જ નથી 2029માં જો એ લોકો ધ્યાન નહીં રાખે ને તો આપણા અમિતભાઈ લાહોરમાં ઉભા છે. આ વખતે ખાલી 2 સીટ જોઈ છે મોટા ભાઈ. આવતી વખતે સરકાર બદલાવી નાખશે સાહેબ. એટલે ગુજરાતી તો ગુજરાતી છે. અહીં કોઈ મણિનગર થી પાલડી સુધીમાં જગ્યા નથી દેતું BRTS. હે એટલે ગૌરવ રાખજો કે આપણે એ ભારતના સંતાનો છીએ કે જે ભારતે વયમ અમૃતસ્ય સંતાન. વી આર ધ મોસ્ટ સિવિલાઇઝ પીપલ ઓન ધીસ અર્થ. અને મને ક્યારેય પાકિસ્તાન દુશ્મન દેશ લાગ્યો જ નથી. આ તમને એંગલ કહું, મારું એંગલ કહું, એ મને કોમેડી કન્ટ્રી જ લાગ્યો છે. એ તમે જો એને ક્રિકેટ રમવા આવવું હોય છે આપણા દેશમાં પાડવા, એ લોકોને ક્રિકેટ રમવા પાકિસ્તાન વાળાને આવવું હોય છે ભારતમાં પાડવા, એને ફિલ્મ સ્ટાર થવા માટે આવવું હોય છે આપણા દેશમાં પાડવા, એને કવાલી ગાવા આવવું હોય છે આપણા દેશમાં પાડવા. તો એ લોકોએ દેશ શું ખાલી બોમ્બ બનાવવા બનાવ્યો અને પાછું ફોડવા તો આપણા દેશમાં જ આવવું છે. એમ નહીં કે પોતાના દેશમાં પોતાનો બોમ્બ ફોડી લઈએ. કોરોનાની 3જી લહેર પછી મારા વાલા આપણે જીવતા નીકળ્યા ને એ જ ભગવાન રામનો આશીર્વાદ કહેવાય. આખી દુનિયાને એમ હતું કારણ કે આપણે તો અહીંયા સોશિયલ ગેધરિંગ કેવું છે, અહીંયા મળો નહીં. તમે જો અટાણે એક સોફામાં 3 બેઠા છે, ક્યાંક 4 ગોઠવાના છે. આવી જાવ ને, હવે નથી જગ્યા તો. કારણ કે આમાં 6-6 ફૂટના અંતરે બેહાડવામાં આવે. આપણા દેશમાં 140 કરોડ છે. જો એને 6-6 ફૂટના ડિસ્ટન્સે ઉભા રાખવામાં ખાલી આવે ને તો છેલ્લો માણા લાહોરમાં ઉભો હોય. આપણી લાઈન જ એટલી લાંબી થાય. અફઘાનિસ્તાન પોગી જાય 2-3 જણા તો. અહીંયા મળો નહીં તમે તો. બધાને એમ હતું, આખી દુનિયાના લોકોને એમ હતું કે ભારત તો સાફ થઈ જશે. હા, અને વિચાર કરો કે એવા કપરા સમયમાં ભારત ઊભું થયું. એ તો નહીં, 140 કરોડના લોકોને 2 વાર વેક્સિન દેવામાં આવે. એક તાલી પોલીસ માટે બનતી હે, એક તાલી ગુજરાતના ડોક્ટરો માટે બનતી હે, એક તાલી આપણા અધિકારીઓ પદાધિકારીઓ માટે બને છે. બધા રાડું પાડતા હતા, અમેરિકા કે મરી જાઉં, બ્રાઝિલ કે મરી જાઉં, ઇટાલી વાળા તો એમને મરી ગયા છે, મરી જાઉં. અને ત્યારે ગુજરાતની બૈરાઓએ અથાણા કર્યા હતા ને કોરોનામાં બેન. ગુંદાના ને છુંદ એમ કઈ થોડા મરવાના હોય કઈ, 1 વર્ષ તો એ વયું જાય. લે આપણને બીક જ નહોતી. મૂળ આપણો કોન્ફિડન્સ જ આપણને જીવાડે છે. અને મોદી સાહેબ હાંજે બોલ્યા હતા, મને યાદ છે પહેલો, તને ઓલો લેક્ચર યાદ છે? હાંજે 5 વાગે, મેરે પ્યારે દેશવાસીઓ, મારા પૈંડમાં આવે છે, મિત્રો ટટાર બેસો. પહેલું એક સાહેબ પહેલું સ્પીચ હતી મને બરાબર યાદ છે. આજ સે 22 दिन तक कोई अपने घर से नहीं निकलेगा, जो जहां है वहीं ठहर जाए. બોલ્યા હતા
તો અહીં બરાબર આ અંકિતનો મને ફોન આવ્યો, સાહેબનું પ્રવચન ચાલુ. મને કે સાહેબ તમે ક્યાં છો? અરે આખો દેશ વડાપ્રધાનને સાંભળે છે ભાઈ, હું ક્યાં હોઉં? મને કે તું ક્યાં જો? મેં કીધું મને કે એ જ વાંધો છે. મેં કે તો ખરા ક્યાં જો? મને કે બાથરૂમમાં જો. અને હું મોબાઈલમાં જોઉં છું, સાહેબ કહે છે જો જહાં હૈ વહીં ઠહેર જાઓ. હવે મારો મનમાં મુંજારો ઈ છે કે મારું માનું, મનનું માનું, મોદી સાહેબનું. શું થાત તારું 2.5 વર્ષ? ઓહો, પણ સાહેબ જે બોલ્યા હતા એ મારા સિવાય કોઈને સમજાણું નતું. સાહેબ બોલ્યા હતા, યાદ કરો, અગર હમ 22 दिन अपने घर से बाहर नहीं निकले और अगर निकले तो दोस्तों याद रखना हम 22 साल पीछे चले जाएंगे. આવું સાહેબ બોલ્યા હતા. પાછું રિપીટ જોઈ લેજો, યુટ્યુબ પર છે. આ મારા સિવાય કોઈ સમજ્યા નહોતા. કોરોના માસ 22મી માર્ચે જયારે સાહેબે આ પ્રવચન આપ્યું ત્યારે આપણે 140 કરોડ હતા અને 22 વર્ષ પહેલા આપણે 100 કરોડ હતા. એટલે સાહેબનું ચોખ્ખું કહેવાનું હતું કે 40 કરોડનો ઘોબો ઉપડી જવાનો છે. સાહેબ પાસે આંકડા પાકા હોય કે 40 કરોડ માંથી બુલડોઝર ફરવાનું છે, ઘર ભેગા થાજો. આવું તો ન કહી શકે. એટલે એને શું કીધું, અગર હમ 22 સાલ પીછે ચલે જાયંગે, એટલે 40 કરોડ ઓછા થઈ જાય. ફોટા માથે હાર લટકતા હોત. સાંઈરામ દવે હજારોનો હસાવનારો હાલી નીકળ્યો. 2 અગરબત્તી હળગતી હતા. નીચે લખો વિમલ મહેતા અને પાર્થભાઈ મિસ્ત્રી તરફ. વાર લાગે કઈ આમાં? હારા હારા વયા ગયા. હોસ્પિટલો ઘરની હતી એ વયા ગયા, ડોક્ટરો વયા ગયા. દોસ્તો તો એવા વેમમાં ન રહેતા કોઈ કે જે વયા ગયા એ બહુ પાપી હતા અને આપણે બહુ ધર્માત્મા છીએ એટલે બચી ગયા છીએ. મારું એવું માનવું છે કે કોઈના આંસુ લૂછવાનું ભગવાને બાકી રાખ્યું છે આપણા હાથે, એટલે આપણને જીવતા રાખ્યા છે. બસ આટલું યાદ રાખજો. મને કોઈ પૂછેલું કે આંગળીની વચ્ચે જગ્યા શું કામ હોય સાંઈરામ આપણી વચ્ચે? ત્યારે મેં કીધું કે આપણે એકબીજાનો હાથ પકડી અને એકબીજાનો સાથ આપી શકીએ ને, એટલા માટે ભગવાને આંગળીની વચ્ચે જગ્યા રાખી.